12મી ચિંતન શિબિર સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ આગળ ચિંતન શિબિરમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાનની ઉત્સાહભેર ઉજવણી કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ક્ષણને ઐતિહાસિક ગણાવી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈએ ગ્લાસગોથી સીધા ચિંતન શિબિર પહોંચાયા। સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ એ વિચારધારા સાથે ગુજરાત સરકાર દ્વારા આયોજિત 12મા ચિંતન શિબિરના પહેલા જ દિવસે ભારતને 2030ના કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળવાના સમાચારે ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું હતું। આ ક્ષણને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક ગણાવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કોમનવેલ્થ ગેમની યજમાની મેળવવા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશિતા અને ગૃહમંત્રી અમિત શાહના સનિષ્ઠ પ્રયાસોને મુખ્ય શ્રેય આપ્યું। તેઓ આ સફળતાનો શ્રેય કેન્દ્ર સરકારના માર્ગદર્શનને આપતા જણાયા। મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં કોમનવેલ્થ ગેમ્સથી વિશ્વને ભારતના આંગણે આવકારવા અને દેશને સ્પોર્ટ્સ હબ બનાવવા આપણે સજ્જ છીએ। આ નિર્ણયથી ન ફક્ત ભારતના રાષ્ટ્રીય ગૌરવમાં વધારો થશે પણ દેશના રમતગમત માળખાકીય વિકાસને નવી દિશા મળશે એમ તેમણે માન્યું। ચિંતન શિબિરમાં ઐતિહાસિક સફળતાની ખુશીનો સ્પર્શ થયો, જેમાં રાજ્યના વિકાસના માર્ગને રેખાંકિત કરવા માટેના સામૂહિક ચિંતન પર ભાર મૂકવામાં આવ્યો છે। આ શિબિરમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, નીતિ નિર્માતાઓ અને વિશેષજ્ઞો ભાગ લઈ રહ્યા છે। મને સ્પીચ લઈને આમ મારું કંઈ પણ સ્પીચ આપવાની હોય એટલે મારું તૈયાર હોય લખાણેલું, એટલે હું બી એટલો બધો મૂડમાં આવી ગયો પેલો સ્પીચ આપવા જ મેં કોઈ નથી જોઈતી જવા દે। પણ વડાપ્રધાનશ્રી ને વડાપ્રધાનશ્રીનું વિઝન ફરી એક વખત આપણને બધાને જોવા મળ્યું કે કોમનવેલ્થ ગેમ અને એના માટેની પૂર્વ તૈયારીઓ અને પૂર્વ તૈયારી પછી આખું અહીંયાથી હમણાં હર્ષભાઈએ તમને બધી આખી પ્રક્રિયા કીધી કેવી રીતની। હું તો ખાલી એટલું જ કહેવા માટે ઊભો થયો છું કે 2 દિવસમાં 19 દૂને 38 કલાકની જર્ની અને અત્યારે જે ફ્રેશનેસ દેખાય છે એ કામ થયાનો સંતોષ દેખાય છે। પણ હવે થોડુંક આરામ થઈ જશે, અહીંયા આગળ જગ્યા સારી છે।